અરબી સમુદ્રના મધ્યમાં આવેલું એક નાનકડું ટાપુ છે જે આજે બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. આ ટાપુનું નામ જતાં જ ભક્તિ, શ્રદ્ધા અને શ્રીકૃષ્ણની લીલાઓની યાદ તાજી થઈ જાય છે. પુરાણોમાં લખાયું છે કે શ્રીકૃષ્ણે દ્વારકાને પોતાની રાજધાની બનાવી ત્યારે આ ટાપુ તેમનો પ્રિય સ્થાન હતો. અહીં અનેક દિવ્ય પ્રસંગો ઘટ્યા અને આ કારણે આજે પણ લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. બેટ દ્વારકા સુધી પહોંચવા માટે ભક્તોને ઓખા બંદરેથી નાવમાં બેસીને સમુદ્ર પાર કરવો પડે છે. આ નાવયાત્રા પોતે જ એક તીર્થયાત્રા સમાન અનુભવ આપે છે. સમુદ્રની લહેરોમાં બેઠેલા ભક્તો ભજન કીર્તન કરતા કરતા બેટ દ્વારકાની તરફ આગળ વધે છે. જેમ જેમ ટાપુ નજીક આવે તેમ તેમ મનમાં ભક્તિની ભાવના વધુ પ્રબળ થવા લાગે છે. ભક્તોને લાગે છે કે હવે તેઓ ત્યાં જઈ રહ્યા છે જ્યાં કદી શ્રીકૃષ્ણના પગલાં પડ્યા હતા. લોકકથાઓ કહે છે કે બેટ દ્વારકા પર કૃષ્ણ પોતાના પરિજનો સાથે રહેતા હતા. અહીં કૃષ્ણના મહેલ, બાગ બગીચા અને ઉપવન હતા. દ્વારકાના રાજકાર્યથી થોડો સમય મળતો ત્યારે કૃષ્ણ અહીં આવતા અને આરામ કરતા. તેમની પત્નીઓ પણ અહીં આવતી અને અહીં આનંદમય જીવન જીવતી. બેટ દ્વારકા સાથે સૌથી પ્રખ્યાત કથા સુદામાની છે. સુદામા, જે કૃષ્ણના બાળમિત્ર હતા, ગરીબીમાં જીવન પસાર કરતા હતા. તેમની પત્નીએ તેમને કૃષ્ણ પાસે મદદ માંગવા મોકલ્યા, પણ સુદામા પોતાના મિત્ર પાસે કંઈ માંગવા માટે તૈયાર નહોતા. પત્નીએ જોર કરી અને તેમને થોડા પોણા ચોખા બાંધી આપ્યા. સુદામા બેટ દ્વારકા આવ્યા અને કૃષ્ણને મળ્યા. કૃષ્ણે પોતાના બાળમિત્રને જોઈને હર્ષથી ભરીને તેમને ગળે લગાવ્યા. રાજા હોવા છતાં કૃષ્ણે સુદામાને ખૂબ સન્માન આપ્યું. સુદામા શરમાતા હતા કે ભેટ માટે માત્ર પોણા ચોખા લાવ્યા છે, પણ કૃષ્ણે તે ભેટને અતિ મૂલ્યવાન માનીને પ્રેમથી સ્વીકારી. સુદામાના ચોખાના દાણા ખાધા પછી કૃષ્ણે તેમની ગરીબી દૂર કરી. જ્યારે સુદામા ઘરે પાછા આવ્યા ત્યારે તેમના ઝૂંપડાનું રૂપાંતર મહેલમાં થઈ ગયું હતું. આ ઘટનાને કારણે બેટ દ્વારકાને સુદામાપુરી નામ મળ્યું. આજ સુધી ભક્તો સુદામા અને કૃષ્ણની મિત્રતાનો આ પાવન પ્રસંગ યાદ કરે છે. બીજો પ્રસંગ સત્યભામા સાથે જોડાયેલો છે. એક વખત દેવલોકમાં પારિજાત વૃક્ષને લઈને વિવાદ થયો. સત્યભામાએ કૃષ્ણને વિનંતી કરી કે તે વૃક્ષ તેઓને લાવી આપે. કૃષ્ણે દેવલોકમાંથી પારિજાત વૃક્ષ લાવીને બેટ દ્વારકામાં રોપ્યું. તે સમયે આખું ટાપુ સુગંધથી ભરાઈ ગયું હતું. ભક્તો માને છે કે પારિજાત વૃક્ષ આજ પણ આ ટાપુની યાદોને દિવ્ય બનાવે છે. બેટ દ્વારકામાં આજે રાંચોડરાયજીનું મંદિર આવેલું છે. અહીંના દર્શન વિના દ્વારકાની યાત્રા અધૂરી માની શકાય છે. ભક્તો પહેલા દ્વારકાધીશના દર્શન કરે છે અને પછી બેટ દ્વારકાના. મંદિર ખૂબ જ પ્રાચીન છે અને અનેક વખત તેનું પુનઃનિર્માણ થયું છે. અહીં પૂજારીઓ ખૂબ જ ભક્તિભાવથી સેવા કરે છે. દરરોજ ભક્તો માટે આરતી, ભોજન પ્રસાદ અને ભજન કીર્તન થાય છે. અહીંના દર્શનથી ભક્તો માને છે કે તેમને કૃષ્ણનું સીધું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓએ સમુદ્રની અંદર બેટ દ્વારકાની આસપાસ ખોદકામ કર્યું છે. તેઓને અહીં જૂના મંદિરો, બાંધકામ અને દિવાલોના અવશેષ મળ્યા છે. આથી સાબિત થાય છે કે પ્રાચીન દ્વારકા અહીં ક્યાંક હતી. માન્યતા છે કે કૃષ્ણના અવસાન પછી સમુદ્રે આખી દ્વારકા નગરીને ગળી લીધી હતી, પણ બેટ દ્વારકા એ અવશેષ રૂપે આજે પણ જીવંત છે. ભક્તો જ્યારે અહીં આવે છે ત્યારે તેઓ માત્ર મંદિર જ નહીં પરંતુ સમુદ્રની અંદર છુપાયેલી કૃષ્ણ નગરીની કલ્પના પણ કરે છે. બેટ દ્વારકા પર અનેક તહેવારો ખૂબ જ ભક્તિભાવથી ઉજવાય છે. ખાસ કરીને જન્માષ્ટમી વખતે અહીં લાખો ભક્તો ભેગા થાય છે. મંદિર સુંદર રીતે સજાવવામાં આવે છે અને આખું ટાપુ દીવડાઓથી પ્રકાશિત થઈ જાય છે. ભજન કીર્તન અને મહાપ્રસાદનો મહિમા ભક્તોને આનંદમાં તરબતર કરી દે છે. રથયાત્રા પણ અહીંથી દ્વારકા સુધી નીકળે છે. આ પ્રસંગે સમુદ્રની લહેરો પણ ભક્તિમાં ઝૂમી રહી હોય એવું લાગે છે. બેટ દ્વારકાની આસપાસ નાના મંદિરો પણ આવેલા છે. અહીં લક્ષ્મીજીનું મંદિર, શ્રી હનુમાનજીનું મંદિર અને દેવી મંદિરો છે. ભક્તો તમામ મંદિરોમાં દર્શન કરી પોતાનું તીર્થ પૂર્ણ કરે છે. ભક્તો માને છે કે અહીં દર્શન કરવાથી તમામ દુઃખ દૂર થાય છે, મનની ઈચ્છા પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. બેટ દ્વારકા માત્ર તીર્થ સ્થળ જ નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર પણ છે. અહીં લોકગીતો, કથાઓ અને લોકકથાઓ પેઢી દર પેઢી કહી આવી છે. ગામવાસીઓ આજે પણ કૃષ્ણના ચમત્કારોની વાર્તાઓ ગાઈને જીવંત રાખે છે. ભક્તો માટે અહીંનું દરેક કણ પવિત્ર છે. સમુદ્રની લહેરો પણ શ્રીકૃષ્ણનું નામ જાપતી હોય એવું લાગે છે. સવારના સૂર્યોદય વખતે અહીંનું દ્રશ્ય અદ્ભુત હોય છે. મંદિરના ઘંટલાદ સાથે સમુદ્રનો સંગીત ભક્તિને ગાઢ બનાવે છે. સાંજના સમયે આરતીમાં ભક્તો ડૂબી જાય છે. દીવડાની રોશનીમાં ટાપુ જાણે
જાણે સ્વર્ગ સમાન લાગે છે. બેટ દ્વારકા આવીને ભક્તોને એવું લાગે છે કે તેઓ કૃષ્ણના યુગમાં પાછા આવી ગયા છે. અહીંનો અનુભવ જીવનભર યાદ રહે એવો છે. શ્રી કૃષ્ણે અહીં પોતાના મિત્ર સાથે મૈત્રીની અનોખી મિસાલ મૂકી છે. પારિજાતની કથા દ્વારા તેમણે પ્રેમ અને સમર્પણની મહિમા બતાવી છે. મંદિરમાં તેમની આરતી ગાતા ગાતા ભક્તો ભૂલાઈ જાય છે. બેટ દ્વારકા આજે પણ શ્રદ્ધા, ભક્તિ અને ચમત્કારોનું જીવંત કેન્દ્ર છે. આ ટાપુ ભક્તોને સંદેશ આપે છે કે સાચો મિત્રતા, પ્રેમ અને ભક્તિ ક્યારેય નાશ પામતી નથી. આ કારણે જ બેટ દ્વારકા ભક્તિભૂમિ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ભક્તિથી ભરપૂર થઈને પોતાના ઘર પાછા જાય છે.